પણ મમ્મી સુવિચાર બોલતા ને તોય તેમ તમે જોઈ સૂરમાં બોલે પંક્તિ થોડીક સ્વચ્છતા રાખવી આપણે. તો આપણે પરોઠાની તૈયારી કરવા માંડ્યા છીએ. હું છે ને 2 ચમચી નાખું આટલા બધા લોટમાં. તો આ તાર મોઢું કેમ એટલું બધું ગ્લો કરવાનું? અરે તો ફાઇનલી હવે આપણી અહીંયા ફાઇનલ પ્રોસેસ સુધી પહોંચી ગયું છે. આ જે બોલ છે જે આપણે બનાવ્યો. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. તો મમ્મી સુઈ 4. જય શ્રી કૃષ્ણ અને સુપ્રભાત. તો જીવનની અંદર સ્વચ્છતા અને સુઘડતા એ જીવનનો મંત્ર છે. તેમાં ચલાવી લેવું તે આપણા જીવનના નિયમનો ભંગ છે. વાહ સરસ મમ્મી, એક નંબર. પણ મમ્મી સુવિચાર બોલતા ને તોય તેમ તમે જોઈ સૂરમાં બોલે પંક્તિ એમ લાગે કે આપણે પંક્તિ બોલે છે. સાચું ખોટું? ના ના સાચું હો. તું કહેતી હોય એટલે બધું સાચું જ હોય ને. ના હું તમને પૂછું છું હોતા એવું કઈ ન હોય. હું કહેતી હોય બધું સાચું જ હોય. હું થોડી ઓકે. ભગવાન છે તો હું કહું એ બધું શું કરો છો ભાઈઓ? અને આ તમે આખા ઘરમાં તમે પછી લાડુ હજી પોતા મારી રહ્યા હોય. તમે યાર થોડીક તો શરમ કરો. કરતા ખાય છે સમજો બધી પેંડો કોને તમે ભૈયા અમે નવરા ન થાવી ને એનું કારણ મોટું આવે. રસોડામાં બેસીને ખાઈ લો. એવું નથી, એ તો જેવી ટેવ પાડી એવી પડે. અમારી ઓકે. ભૂલ નહીં. તમે રગડ તગડ અકાયું એટલે થયું એવું. બરાબર. ગુડ મોર્નિંગ, વેરી વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. બધાને આ વાતાવરણમાં વરસાદી માહોલમાં કોઈને ડેન્ગ્યુ ન થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ કે થોડીક સ્વચ્છતા રાખવી આપણે. સ્વચ્છતા એ જ આપણું સૌંદર્ય છે. એ આપણા માટે બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય. એટલે તમે બધા છે ને સ્વચ્છ પણ રહેજો અને સ્વચ્છતા પણ રાખજો. આજનો વિષય એ જ છે, સ્વચ્છ રહેવું અને સ્વચ્છતા રાખવી. અમે નાના હતા ને ત્યારે એવું ઠેક ઠેકાણે લખેલું હતું કે દિવાલે એટલે અમે નાના હોય ત્યારે વાંચતા હોય સ્વચ્છતા હોય ને ત્યાં પ્રભુનો વાસ છે એવું મેં વાંચેલું દિવાલ ઉપર. દિવાલ ઉપર. હા, ગામડે રહેતા ને ત્યાં દિવાલ હોય આવા સુવિચાર લખ્યા લખાત બહુ હોય પણ આ અત્યારે યાદ આવી ગયું તમે બોલો ને. ઓકે. અને મમ્મી તમારે કઈ સ્વચ્છતા ઉપર કોઈ વસ્તુ કેવી હોય તો? સ્વચ્છતા રાખવી હોય ને તો જીવનની અંદર એક નિયમ રાખવો પડે, જ્યાંનું ત્યાં અને જ્યારેનું ત્યારે. સમજ પડી? હા. કે જ્યારે કામ જે કરવાનું છે એ ત્યારે જ કરી લેવાનું અને જ્યાંથી વસ્તુ લીધી ત્યાં જ મૂકવાની. તો જ તમે સ્વચ્છતા રાખી શકો, નહીંતર તમે સ્વચ્છતા રાખી શકો નહીં. એવું છે. હા, અને નિયમ બધાને પાળવા પડે. એવું પછી છે. એક જ્યાંનું ત્યાં મૂકતું હોય ને એક આવીને ગમે ત્યાં મૂકી જતું હોય તો પછી ઈ સ્વચ્છતા રહે નહીં ઘરમાં. અને આપણા સ્વચ્છ છોકરાઓ જુઓ, અને એની તો વાત જ નહીં પૂછવાની. એની પાછળ તો આખું ઘર છે તોય થાકી જાય. થાકી જાય. એ તો જેવું પાડે એવું પડે. કૂવામાં હોય હવેડામાં આવે. આવો તો હું નહીં હોય, મને નથી લાગતું એકેય એંગલથી. આવો. હા. એટલો આમ ક્યુટ તો ખબર નહીં પણ આમ તોફાની. ના તમે બહુ અત્યારે પણ બહુ સારા હતા અને મમ્મી એમ કહેતા નાના હતા ને ત્યારે બહુ ડાયા હતા. એવું છે. ડાયો હોય છો ભાઈ કદાચ. આ જો ભાભીનું સ્કૂપ ચાલુ થઈ ગયું છે, લીંબુ શરબત. તો ભાભી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગુડ મોર્નિંગ સાથે સ્વચ્છતા વિશે બોલવાનું છે આજે. તો સ્વચ્છતા વિશે આ ચોમાસામાં છે ને જ્યાં ત્યાં તમારે પાણીના કુંડા હોય કે ગમે એ વસ્તુ પાણીની ભરી નહીં રાખવાની, ખાલી કરી નાખવાની, કારણ કે એમાં મચ્છર બે અને મચ્છરથી પછી રોગચાળો ફેલાય. ઓકે. બીજું કઈ? બીજું કાંઈ નહીં. સ્વચ્છતા વિશે બીજું કઈ હા, બે એ શબ્દ બોલવાનું? સ્વચ્છતા વિશે એ 2 શબ્દ થઈ ગયા. 2 શબ્દ એમ નહીં, આમ શિખામણ દીધી તમે. હવે કઈક આમ ડાયલોગ, કઈક શાયરી ના ના, એવું મને ન આવડે. એવું છે. એવું ન આવડે શીખો ને, કઈક કરો ને એવું કઈક આવડી જાય. કાંઈ આવડતું નથી મને એવું. સ્વચ્છતા में बेस्ट, गुजरात इज अ बेस्ट. કે આમ સ્વચ્છતા में सुंदरता, नारी की एक ही मानता, માનતા घर में हो स्वच्छता. હા, સ્વચ્છતા કી સ્વચ્છતા કી મૂરત એટલે સુરત. સુરત. ઓ માય ગોડ, આ બહુ મસ્ત. અને અમારા સ્વચ્છતામાં સુરતનો બીજો નંબર આવે છે, એ ફાઇનલ છે. 1:45 વાગી ગયા અને અમે જમીને ફ્રી થઈ ગયા. જમવામાંથી દાળ ઢોકળી, તળેલો પાપડ ને પૂરી અને મસાલાવાળા મસ્ત કાંદા. પણ પપ્પા આજે વાંહે રહી ગયા હતા ને બજારે જ વાંહે. પપ્પા ઘટી તમારે ઢોકળી? મેં ઘટી ભરપેટ ખાઈ લીધી કે અમને એમ છે પપ્પાને ઘટી જશે એવું લાગ્યું.
તો નાસ્તો કર્યો હશે તો કર્યો તો અડધી મકાઈ ખાધી હતી અને શેકેલી. શેકેલી મળે મિની બજારમાં મળે જ છે. બધુંય મળે છે મા બાપ સિવાય. મા બાપ થયો ઈ મળે. ઈ મળે વેચાતા તો ઈ મળે. હવે ઈ મળવા માંડ્યું છે મને આ દુનિયાની અંદર બધુંય મળે છે. અંતરમાં રિયલ મા બાપ જેવા કોઈનું મા બાપ નહીં કરી. નહીં, અંતરમાં સુખ સિવાય બીજું બધું મળે. રિયલ મા બાપ કરતા એવું કાંઈ નથી જરૂર હોય ને સ્વાર્થ ઈ કદર કરાવે માણસને જે જરૂરિયાત હોય ને ઈ કદર કરાવે પછી મા બાપ હોય કે સંતાન હોય ને એના હાઈલાઇટ છે નથી ને એનો અફસોસ છે કેમ મમ્મી એટલે ઈ નો હોય ઈ લઈ જવા વાળા કદર કરે કરે જ ને. હમ એને ગોત્યા હોય. જરૂર હોય ત્યારે જ ગોઈતા હોય ઓલાને કુદરતે આપ્યા હોય એટલે એની કિંમત ન હોય. પણ ખરેખર એ બધે ઘરે એવું નથી હોતું, પણ આ તો એક જસ્ટ વાત છે. વાત છે બરોબર આ તો ખાલી વાત નીકળે ને એટલે કહી દીધું બાકી કદર બધા પોતપોતાની રીતના ચાલતું જ હોય અને ફેમિલી હોય મા ને બાપની કદર ન કરે ને ઈ પ્રજા સુખી નથી હોતી. બરાબર છે એકદમ વાત સાચી છે પપ્પાની કે જ્યાં મા બાપ અમે ઉંમર લાયક થઈ ગયા એટલે હું નથી કહેતો. હો હા બરાબર છે એવું નહીં કે ઉંમર લાયક ઉંમર લાયક થઈ ગયો એટલે હું નથી કહેતો. પણ તો બધાની હોય આ બધાની વાત છે, આખા સમાજની બરાબર છે બધા સમાજની. એ પપ્પાની વાત બરોબર છે જ્યાં મા બાપ સુખી નહીં ત્યાં સંતાનો સુખી નહીં મા બાપ સુખી તો સંતાનો સુખી શું કેવું મમ્મી આજે મારા પપ્પાએ કઈ વાત કરી છે નફલાતું. સરસ વાત કરી કે જ્યાં મા બાપ ખુશ હોય ને ત્યાં જ છોકરાઓ ખુશ હોય તો જ ફેમિલી ખુશ રહી શકે જોઈન્ટ ફેમિલી રહી શકે એમ મમ્મી જોઈન્ટ હોય કે ભલે ને એકલા રહેતા હોય. ગમે એમ રહેતા હોય પણ મતલબમાં જોઈન્ટમાં હોય તો બધા ખુશ હોય ને તો જે છોકરો ઈ તે સુખી રહે સુખી છોકરો કહેવાય. બરાબર છે ભલે પછી મા બાપ ગમે ત્યાં રહેતા હોય પણ સાચવે ને ઈ આપણે બીજા વાલ છોકરા હોય ભેગા છે. ભલે રહેતો હોય પણ ઈ કદર કરવો જોઈએ મા વાત બાપની. બરાબર, એકદમ વાત જો આ પપ્પાએ કઈ વાત કરી સાથે મમ્મીની જગ્યાએ અને આ અહીંયા ગરોળી કેમ ગરોળીની જેમ લપાઈ ગયા વાત સાંભળવા એવું છે અને જોઈએ કે પ્રિયાંશ અને એના દીદી બંને રમવા વહી ગયા નીચે હોતા ને વહી ગયા રમવા બે સાચી વાત છે રમવું છે ને શું છે ને વાતાવરણ પાછું બહુ સરસ થઈ ગયું છે પવન ને ઠંડો હાય કેમ જમીન નીચે વયા ગયા આ લે જો નીચે પવન આવે છે અને ઉપર બફારો થાય છે ને એટલે મનસ્વીની નીચે વહી ગયા ને ભાઈ નહીં બે સાયકલ હકાવા એક મનુ સાયકલ હકાવે ને રાઈડર પીઓ કે મોજ કરે કે ઓલા સંગીતાબેન કે દેરાણીની કે હારી ઝાપટ ચડાઈ દીધી મેં કમેન્ટ કરી છે ઈ કે જોયું કે મેં નથી જોયું મેં કીધું ઈ કે છટાકદાર ને ચોટાડી દીધી કાલે આઈડી ન હોય કેવાય ને તમારા હાથ ખાલી આમ જ ખાલી આમ અમારે એક્ટિંગ કરે ને કઈ રિયલમાં તો કેટલું મારે હા જો અમાર મનુ જો ના પ્રિયાંશ જો આવી રીતના ડિઝાઇન પાડે છે સાઈથી સાયકલ લઈ જઈને મનુ તું કરજો ને એ વેલ પછી પાર્કિંગમાં નહીં લાવતી તો આપણે પરોઠાની તૈયારી કરવા માંડ્યા છીએ હજી વાગ્યા છે 3:45 પણ એમાં એવું છે કે મારે કામ છે થોડુંક 4 થી 5 અને આમ તો લોટ છે ને એ 3-4 કલાક વહેલો બાંધવાનો એટલે મસ્ત પરોઠું થાય એમાં એક ભાગનો મેંદો અને 2 ભાગનો રવો અને આપણે હવે નાખશું થોડોક ઘઉંનો લોટ લગ્ન પકડો જ પણ આપણે આટલો થોડોક નાખીશું ઘઉંનો લોટ મતલબમાં લોટ વેલો બાંધવાનો એટલે રવો છે ને પલ્લી જાય હાવ મોડું દહીં લેવાનું બહારનું હોય ને તો વધારે સારું પણ ઘરનું હોય ને તો થોડુંક જ નાખવાનું એટલે હું છે ને 2 જ ચમચી નાખીશ આટલા બધા લોટમાં સેજ ખાટું હોય ને એટલે મોણ માટે બટર નાખું છું અને બટર ન હોય ને તો ઘી નાખવાનું ગાયનું બેકિંગ પાવડર નાખવાનો એ આપણે 1 ચમચી નાખીશું
સ્વાદ અનુસાર નમક. હવે સ્વાદ અનુસાર નમક. હવે કાંઈ નહીં, હવે આ બધું નાખી દીધું. આમાં છે તેલનું મોણ નાખીને અને લોટ બાંધી વાળવાનો અને પછી એને ઢાંકીને અને લોટ એકદમ હું હમણાં બતાવું બાંધી લો ને પછી કે કેવો રાખવો. એ હાવ ઢીલો લોટ રાખવાનો એટલે પરાઠું ફાટે નહીં. કઠણ લોટ હશે તો પરાઠું ફાટી જાય. અત્યારે વાગી ગયા 5:30 અને આપણે છે ને વાત થઈ હતી પરાઠાની. 5:30 નહીં હોય, 6:30 થાય છે. હા 6:30 છે. હો 5:30 ની સાચી વાત છે. હું શિયાળમાં આવી ગયો. અહીંયા જ ક્યારનો આવી ગયો. બરાબર. જો અહીંયા બધું વેજીટેબલ્સ કટિંગ થઈ ગયું છે. તમારે જે વેજીટેબલ્સ નાખવા હોય ને બધું કટિંગ કરી નાખવાનું. ન ભાવે ને એ સ્કીપ કરી નાખવાનું. ભાવતા હોય ને એ વધારે એડ કરી દેવાનું. તો કેક ખરાબ પણ હું બનાવીશ કહી દીધું બપોરે. બપોરે. હા લોટ બાંધતા જ ત્યાર બતાવ્યું. અત્યારે છે કચ્યા પાછું કહું ભાભી કે તો ખરાબ હું બનાવીશ એમ. આપણે પરાઠા બનાવીશી મિક્સ વેજીટેબલ્સ પરાઠા. જેટલા હોય ને તમારા હાથમાં જે આવે ને નાખી એટલે જે એટલે બ્રોકલી નાખી તે નખાય, કોબી, ગાજર, કેપ્સિકમ, બીટ, પાલક અને ઓનિયન. તમને ભાવે છે તો બેન બ્રોકલી? બ્રોકલી ભાવે તો પાલક જ ન ભાવે. પાલક ભાવે હમ પણ મને પાલકના ઢોસા ને એવું બધું હોય ને એ ન ભાવે. આમાં નહીં દેખાય. આમાં તો આટલું જ છે. હમણાં પાણી નીકળી જશે. આપણે મીઠું નાખશું ને બધું પાણી નીકળી જાય. આ વખતે તો અમે પરાઠામાં બટેકા હોત નાખવાના છે પણ બટેકા ઝાઝા નહીં નાખવાના. 2 થી 3 જ નાખવાના. ઝાઝા પરોઠા હોય ને ત્યારે નકર બટેકા વધી જાય, આલુ પરોઠા થઈ જાય. તો ભાભી શું કેવું છે તમારે? આમ જો મહેંદી મૂકી દીધી મેં ભાભીની. તેરવા કરી દીધા. બીટ સારું કા? બીટનો કલર હોય કે નહીં? એમ તો કહો બીટથી સારું કલર આવી જાય મસ્તીનો. ને આપણે લોટ હવે મને લાગે ફૂલ આવી ગયો હશે. એકદમ સોફ્ટ લોટ થઈ ગયો છે. ડો આપણે તૈયાર. હવે હમણાં ઊભી થાય ને ત્યાર પણ ઊભી નથી થવાનું. અત્યારે વિચાર ખાલી બેસવાનું જ મન છે એટલે બેસી ઊભું થાવ ને ત્યારે જ તમને બતાવીશું લોટ. તો આ તાર મોઢું કેમ એટલું બધું ગ્લો કરવા માંડ્યું? અરે મારું મોઢું બહુ ગ્લો કરે. ફેશિયલ એ સબ કમાલ હે ફેશિયલ કા. તો કયું છે તું બેન તમને ફેશિયલ કરી દીધું? FIC હાઇડ્રા બૂસ્ટ. હાઇડ્રા બૂસ્ટ. તો ભાભી મને ફેશિયલ કરી દીધું અને મસ્તીનું પણ સરસ મોઢું થઈ ગયું. તો તમારે લોકોને કરાવવું હોય ને તો બુક કરવાનું ભૂલતા નહીં. પહેલા તે પહેલા રક્ષાબંધન સ્પેશિયલ. શું કેવું છે તું બેન? વેલા તે પેલા. હા, પછી- જલ્દી ફટાફટ બુક કરાવી દો. કારણ કે બહુ ઘણા એડવાન્સમાં બુક થઈ ગયા છે ઓર્ડર. તમે જલ્દીથી કરાવી દો. હા અને આપણે હવે સાંજે બધા પરાઠા ખાવા આવી જાજો. અને કે દિવસની પૂનમબેનની ખ્વાહિશ હતી કે પરોઠા રેસીપી જો અત્યારે આપું છું, તમે લઈ લેજો. હું બતાવીશ. ન ખબર પડે ને તમે મને પૂછી લેજો પછી. અને હવે મારે કંઈક વાત કોમેન્ટ કેવી હતી પણ કોમલોગમાં આપણે કઈ કોમેન્ટ છે? કાલના વ્લોગની કમેન્ટ છે કે આખું ઘર પાર્લરમાં ગોઠવાઈ ગયા છે, અમારો વારો આવશે. તમે બુક કરાવી દો એટલે તમારો વારો આવી જશે. પેલા જ આવશે. પહેલા જ આવશે. અમારા તમારે પહેલા લઈ ઘરના લેજો. સભ્યોને અમે બહાર કાઢી મૂકશું પછી પાછા ગોઠવાઈ જાવ. એટલે તમે બુક કરાવશો ને તો અમે બહાર નીકળી જશું. બીજી શું કોમેન્ટ છે? બીજી કમેન્ટ છે કે એનો ભાઈ છે ને કેનેડા છે અને ઈ 1 વર્ષ એને ચાંદીની રાખડી મોકલી હતી અને પછી હર વર્ષે રાખડી લે છે પણ કૃષ્ણ ભગવાનને બાંધે છે અને એના ભાઈને ઓલે પ્રાર્થના કરે છે. સરસ, સારી વાત કહેવાય કે કૃષ્ણ ભગવાનને બાંધીને પણ ભાઈ માટે પ્રાર્થના કરવી ને એ આપણે રાખડી જ બાંધી કહેવાય. બહુ સારી વાત કહેવાય. મને બહુ ગમ્યું. કેમ છે તું બેન? અને કંટોળા ખાય ને અમને કંટાળો નથી આવતો. કંટોલા ખાકે કંટાલા નહીં આતા હે. નહીં આતા હે. અમે કંટોલાનું શાક બનાવે પણ કંટાળો નથી આવતો અમને. અને રાખડી કંટાળો આવવાનો ટાઈમ જ નથી રહેતો. સાચી વાત છે. ચાલો આજ નવરા પડવી તો કંટાળો આવે નકર હું કંટાળો. ફ્રી થઈએ એટલે કંટાળો આવે. ફ્રી થઈએ જ નહીં એટલે કંટાળો આવે જ નહીં. તો પછી જીવન હે એવો કંટાળા નહીં. કાળુભાઈ ગોયાણી એમ કે છે કે હું આખું વર્ષ રાખડી રાખું છું. અને કે બીજી એક કમેન્ટ હતી એમ કે છે કે મારા સસરા પણ આખું વર્ષ રાખડી રાખે છે. એટલે ઘણા એવા વ્યક્તિ છે જે આખું વર્ષ આ વર્ષેથી આ વર્ષે એવી રાખડી હા, રાખે. રક્ષાબંધન તો રક્ષાબંધન રાખડી રાખે.
સારી વાત કહેવાય. આ બે ભાઈ જોઈએ રાખડી વર્ષે આ વર્ષે કેટલી કાંડામાં આવે છે. જેને બેન ન હોય ને એ કોમેન્ટ કરજો કે કાંડામાં કેટલી રાખડી થાય. આપણે ઓલી રીલ્સ હતી સોનું દેવા વાળી રાવણ વાળી, એમાં કમેન્ટ આવી છે કે જોજો હોય કે તમારી નણંદ આવશે ને તો તમારી નણંદ સોનું લઈ જશે એમ, પણ અમારી નણંદ જ નથી. સાચી વાત છે. અમારે નણંદ જ નથી. અમારે બીજી બધી ઘણી બહેનો છે આ લોકોની, પણ સગી નણંદ નથી અમારે. હા, બે ભાઈ જ છે, નણંદ નથી. નહીં તો એટલે જ હોય તો અમે અત્યાર એવી સુધી reels- એટલે જ અમે એવી રીલ્સ બનાવી. નથી ને એટલે બનાવી હોત તો ન બનાવત, નહીં તો આવીને એમ કે લાવો એમ. નકર અત્યારે આ મોંઘા ભાવનું સોનું ક્યાંક કાઢવું. અહીં ઘરનું નથી થતું એમ. એવું કાંઈ ન હોય. જો કે બેન હોય ને તો એનું ભાગનું આપણે આપવું જ પડે અને એના ભાગનું લઈ પણ લે. છોડવું નહીં અને દઈ દેવું, આ બે વાત છે. બાકી અમારે જ નણંદ નથી એટલે અમે બે ભાગ પાડી લેવી. કોક આપતું હોય તો. હા, કોક આપે ને સોનું તો અમે ભાગ પાડી લેવી. કોઈ આપે તો કોણ આપે? સોનું કોઈ ન કોણ આપે? સોનું કોઈ ન આપે. સાચી વાત છે. એટલે કોકને સોનું હોય તો આપે. સોનું પહેરીને ક્યાંય જાવું છે આપણે? ક્યાંય નથી જવું, ખાલી શોખ. પ્રસંગ હોય તોય આપણે ખોટા પહેરવી, હોય તોય નથી પહેરતા. ઈ વાત બરોબર. પછી સોનું પહેરીને ક્યાં જાવું છે? હા, સોનું એટલે અત્યારે એક પ્રકારનું સેવિંગ થઈ ગયું. આમ બધા છે ને સેવિંગ માટે સોનું ઘણા ખરીદતા હોય. બાકી અત્યારે પહેરે છે તો અમુક લોકો જ, જે પ્રસંગ હોય તોય તે બધાને ઇન્વિટેશનનું જ પહેરવું હોય. રિયલ તો પહેરવું જ નથી, પણ બધાને. એક છે ઈ ખરા સમયે કામ આવે એમ. બધાને હેરિટેજ જ પહેરવું હા, ખરા સમયે કામ આવે સોનું, એ એક છે. છે. કટિંગ કરેલું છે. જો કાંદા છે, કેપ્સિકમ છે, ગાજર છે, કોબી અને આને શું કહેવાય, બીટ કહેવાય, બીટ અને પાલક છે. બધું તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં નમક નાખો એટલે અને બતાવી આદુ, દો. લસણ અને ઈ ખમજો આ આદુ લસણ ને મરચાં. મરચાની પેસ્ટ છે. હા, પેલા વેજીટેબલ્સમાં આપણે નમક નાખી દેશું. નાખી દો હાલો. બધામાં નાખીને હાથ ફેરવી દો એટલે 10 મિનિટ રાખવાનું આવી રીતના નમક નાખીને. એટલે બધું પાણી છોડી દે, પછી પાણી કાઢી લેવાનું. પછી હું તમને બતાવું. હવે આમાંથી મીઠું કાઢીને આમાં જો આ જ્યુસ કાઢી લીધું છે. પીતા નહીં નતર શું થાય છે તું બેન? ખારું ખારું. પનીર ખમણી નાખવાનું. બધું પનીર બસ ચીઝ નથી. ચીઝ નથી દીધા, પનીર છે. આપો આપો. હાલ સાઈક હું આપું છું. સાઈક પેલા પનીર છે. ખા તમ તાર પનીર ખવાય. આપું. મારું કરવું દ્રશ તમને ખબર છે? આઈ વાલે ગાંગડી કઈ નહીં, ભલે ને દેવું, વાંધો નહીં. ગાંગડીઓ વહી જાય હમણાં. જો આવી રીતના પહેલા આપણે પનીર ખમણશું, ધીમે ધીમે હું બતાવીશ કે હું એડ થશે. આ બટેકા બફાઈ ગયા છે એ હમણાં નાખી દઈશું. આમાં પનીર ખમણાઈ ગયો, હવે જશે બટેકાનો માવો. કયું? હવે આ ચીઝ એ ખમણી નાખી દીધું છે, પનીર નાખી દીધું, ચીઝ નાખી દીધું. હવે આ જશે આદુ મરચું ને લસણની પેસ્ટ નાખી દો છે તું બેન. એમાં આદુનો ટુકડો પીસાણો હોય ને કાઢી લેજો, નકર એકાદા ઉભા થઈ જાય. ઊભા થઈ જાય. આ જાશે શું છે આ છે તું બેન? શેઝવાન ચટણી બધી નહીં, બધી નાખી દેવાની. મારે તેમ કે સમસી ભરી ભરીને નાખવાની છે. બધી નહીં, બધી નહીં ગઈ. આ જાશે પરાઠા મસાલા. પરાઠા મસાલા છે. હવે આ પહેલી વાર અમે ટ્રાય કરી છે બહારના મસાલા. હા, હા પરાઠા મસાલા ગઈ વખતે મેં બનાવી ત્યાં નહોતા નાખ્યા, એવું ન હોય, સ્કીપ કરી રાખી. આ છે કિચન કિંગ મસાલો. કિચન કિંગ મસાલો નાખશું. બધી એક એક ચમચી પછી નાખવાની. આમચૂર મસાલો ને ગરમ મસાલો. હમ. હા દઉં અહીંયા એને કાકડીનું જમણ ભાતું ચાલુ કર્યું છે. ત્યાં છે તે ચાટ મસાલો માંગ્યા કરે છે. આ જો આમચૂર મસાલો. આમચૂર મસાલો નાખી દીધો. હમ. અને આ છે ગરમ મસાલો. ગરમ મસાલો હોય. ગરમ મસાલો થોડોક ઓછો રાખવાનો, પેટમાં ન બળે. હા એ ઓછો રાખવાનો, હાવ માયનો.
હવે કઈ નથી નાખવાનું. તો ફાઇનલી હવે આપણી અહીંયા ફાઇનલ પ્રોસેસ સુધી પહોંચી ગયું છે અને ફાઇનલ પ્રોસેસમાં તમને ખબર છે કે આને વણવાનું છે કઈ રીતના. તો પહેલાં બતાવી દઉં તમને આખી રીતના કે આ જે બોલ છે જે આપણે બનાવ્યો એને આવી રીતના કરવાનું છે. ઓકે, અને હવે એને રેશમાં જે વણશે એના પ્યારા પ્યારા હાથોથી ગઢા કાંઈ નહીં હજી તો તું તું તો હજી 22 વર્ષની છે. હા. અને અહીંયા પેલું પરોઠું ચડાવવાનું ચાલુ પણ થઈ ગયું છે. હા તમે લેટ પડ્યા કેમ? એમ આપણે બધી પ્રોસેસ પ્રોસેસ થઈ ગઈ એમ. આને પોચા હાથે વણવાનું નકર હમણાં ફાટી ફોડિયા ઓછા ઓછા હાથે વળવાનું છે. ફાટીને ફોડિયા થઈ જાય નજર. અને આ ફૂલે છે એનું શું કરવાનું? એ હમણાં મસ્ત થઈ જાય ફેરવી નાખો શેકી ને તેલ ફૂટ ન ફેરવું. તો આવી રીતના હે ને ફેરવી નાખ્યું. ફૂલે ઈ તો સારું ફૂલશે કેમ નહીં ફૂલે તો હા, ખુલશે કેમ? ફૂલોવાના છે જ તે. ફૂલશે નહીં તો ફૂલશે નહીં અને ફૂલશે નહીં તો હાલશે નહીં તમારે એવું છે. એટલે એ બધું કરવું પડે એવું છે. હા, તો તમે ફાઇનલ પ્રોસેસ જોઈ લીધી. હમણાં હું તમને તૈયાર આવી બતાવી દઉં કઈ રીતના તૈયાર આવે છે એ પણ બતાવી દઉં. તો ચાલો હવે અહીંયા બનીને તૈયાર થઈ ગયા છે પરાઠા. અને આમ જોવો તમે કેવા લાગે છે અત્યારે, એકદમ ક્રિસ્પી. અને એ પણ તમારા રાજકોટની ચટણી સાથે. હે ભાભી, આ વખતે તો રાજકોટની ચટણી મિક્સ થઈ ગઈ છે એટલે એક્સ્ટ્રા થઈ ગઈ છે. ગ્રીન બાકી ચટણી બનાવવાની ગ્રીન આ ચટણી નો હોય. તો ગ્રીન ચટણી હોય એટલે બાકી મસ્ત બની ગયું છે. અને તમને પરોઠા કેવા લાગ્યા ને એ અમને કોમેન્ટમાં કહેજો. અને તમને લોકોને ફરીથી કાલે એક નવા બ્લોગ સાથે મળશું, કેમ કે અહીંયા જ એન્ડ છે. એડવાન્સ હવે પરાઠા જોયા ને, હવે ભાઈ એની મજા લેવાની છે. એટલે અમે મજા લઈએ અને તમે પણ ઘરે બનાવજો, આવી રીતે ટ્રાય કરજો, મજા આવશે તમને પણ બનાવવાની. તમારે કંઈ કેવું છે રેશમાજી આજે પરોઠા કે રાની? પરોઠા બધા ઘરે બનાવજો, ખાજો અને મોજ કરજો, ખાઈ પીને જલસા કરવા એ જ આપણો ધ્યેય છે. અને આવું અને કાલે સવારે મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હું મળું હવે કાલે. અત્યારે હું પરોઠા કરું. ઓકે.